એ બાપા હવ પતંગ લેવા ક્યારે જવાના છે? હું પતંગ લેવા જવાનું? આમ જોવો, ઓલી વખતે છે ને મારે 10 પંજા છાતા. હા. આ વખતે છે ને 2 વધારે લેતા આવજો, 12 લાવજો. 12 પંજા તો જો હે જ તે. તને ભાવની ખબર છે પતંગની? એમાં ભાવ હું પૂછવાનો હોય? ખીહર છે તો પતંગ લેવાના જ હોય ને. આ પણ ખીયર છે કે નહીં? અત્યારે 25 થી 30 રૂપિયાનો પંજો થઈ ગયો છે. એની હાથના હું બનાવું છું, તું જો પેલા. હું બનાવ્યું મેં? ખણ્યું. એ ખડ્યું નથી, પતંગ લૂંટવાનું બનાવ્યું મેં. હમણાં આગળ જો પતંગ સડે જ છે. એ લૂંટી ભેગા કરીએ ખીયરની વાર છે કે નહીં? ત્યાં તો આપણે કેટલા ભેગા કરી નાખશું પતંગ. ના ના, હવે બાપા હું તમે તો પતંગ લેવાના હોય હવે તમે આ ઉંમરે પતંગ લૂંટવા જાહો? અરે તું એ ભેગો આવવાનું છે તારેથી. મારે કઈ આવું નથી. લે મને પૈસા આપો, હું પતંગ લઈ આવું. અરે ના રે ના, અત્યારે કાંઈ નહીં મળે. હજી વાર છે કે નહીં? ત્યાં સુધીમાં તું લૂંટીને તારી હારું ભેગા કરી રાખી. જો આ કર્યું છે ત્યાર આવે જરડું આવે એટલે આમાં લૂંટી જ લેવાનો. તમે લાગો હવે હાવ. હું લાગો આવ હાલ એમ તની મીનો જાવ તમે જો કેટલા પતંગ સડે છે તું પેલા જોઈ લે. હાલો. હાલ આમ જવો હું સને રીલ પાવ છું. આવું રીલ તો કોઈ ગામમાં પાયું જ નહીં હોય. મારો ભણો રાજી થઈ જવાનો. આ લે આ ઘાટો કલર હો ઘાટો. હવે બીજી દોરી લઉં. આ લે એ મામા આ શું કરો છો પણ તમે? એ તારી હાટુ રીલ પાવ છું. આ રીલ પાવશો? હા તો આ ખુશ થઈ ગઈ છો. નવા રીલ ની હાય પવરાવત આવ્યો તો હું. હવે એવું ન પાવનું હોય. આમ જો તું તારી હાટુ કેવી મેં દોરી જાડી પાય. એ મામા પણ આ તો ખાટલાનું વાણ છે. તે કોઈ કાપી તો ન હોય કે આપણું? કાપી નો કે કોક જોવા આવશે તો ઉલટા આપણને મારશે. આવી રીતે ઉડાડે એમ કે છે તો પતંગની છે કે તારી પાસે? પતંગ ને થઈ આ રીલ થાય પછી પતંગ નું કહું ને તમને. તો આલા દોરો ભલે હું કહી તો આપણે પતંગ લૂંટવા વહી જવી. પતંગ લૂંટવા? હા એ પતંગ લેવા કે લૂંટવા? એ લૂંટવાની છે આપણે. એ મામા આ તહેવાર આવ્યો હવે તો પતંગ લઈ દ્યો નવા. આમ જો ઓલો વાલકોન સરપંચ ને હંધાય સકાવતા હોય ને, આપણે એની પતંગ લૂંટ લેવી છે. ઈ વાત હાચી હો. આપણે ભેગા થાય પછી આપણે ઉડાડશું. ઈ બધા એથી ઉડાડવાના થશે. હા હાલો મેકી દો. હાલે રે ખાલી આપણે ઠંડા લઈને જઈએ. એ મોહમ્મદા એ ઈ તો વહી ગયો ધર્મની જોડા. જો 3 કિલોમીટર દોડ્યા આપણે, પણ તોય પતંગ કેવા હાથમાં આવ્યો? હાવ ફાટલો. પણ એ કે પતંગ જ નથી ઉડતો. શું કરવું બોલ? પણ હું કરું પણ તમે હરખું દોડતા જ નથી. તમારે અરે ભાગો જ ન રખાય. એટલે પણ મારી ઉંમર કેટલી થઈ ગઈ હવે હું કાંઈ થોડો દોડી શકું? તું કેવી વાત કરે છો? એમ કર તું હવે આલા ખણ્યું અને તું જા દોડ અને લાય પતંગ. હવે હું હાસું. એ બાપા દાદા સાચવવાની વાત નથી, પણ એ કે પતંગ જ નથી ચડતા. આવશે હમણાં આવે છે. તું ઘડીક શાંતિ રાખ. હા ઘડીક બે પૂરો ખાવી. પોરો ખાઈ આપણે રે બે. બે બાકી જાઉં બીડી પી લઉં. પી લો બીડી પી લો. ઓ બસ વાહ મૂકી દો પતંગ, ઉડે નહીં ને એમ. બસ લો. એ મામા સંદોષો ફૂલ દોરી આવે છે, ધ્યાન રાખજો. હાલે હાલે. એલા ખબર છોકરો મામા યલ યો. એ ભણા આ ઠાણું છે ને નાનું પડે છે. ઉપરથી વહી ગઈ પતંગ. હવે શું કરવું? એ મામા એક કામ કરો, આ ખાવાનું નાનું પડે છે ને, હા તમે મારા ખંભે બેસી જાવ ને પછી ઊંચું થઈ જાય કે ને ઈ વાત તારી હાચી. પછી કોઈ નહીં લૂંટે. ચાલો જો પતંગ એક કે જવા ન દેતા. અરે નો જવા દઉં ભણા. હાલે એ ગયો. એ પકડી જાઓ મામા. મામા એ મામા જોજો એ દોરી વહી ગઈ. એ લો ઉતાર હું છે પણ એ થાવ તો. ઓય બાપા એ ભોપા દાદા મારો શું લેવા પણ? મારે તેના તુયા શરમ નથી કરતો. ત્યાં મોટા હાંડિયા ટકા ડોલાને માથે ચડાવ્યો છે. તો આ પતંગ ફરી નાખે મારો. પતંગે મને ફરી નાખ્યો. એ લે આ પતંગ ની તમને ખબર નહોતી. તે ધ્યાન રાખવું તો મને તારે. સોટી ગયો આ વધારે જોર ધોડ્યો છે. એ બાબા મને મારતો નહીં હોય ને કે તારું પાટલું પલાળી દે આગળ એક ઝાપડ ભેગું. હવે પાટલું તું હું પલાળતો છો? હકલ પકડી. એ મામા બાજુ નથી આપણે. એ હું બાદું નથી. એ પત્રી મારા ભાણાને કાઈ ન કરતા હો. આમ તો પતંગ એવો મોટો ભાગડો દોડ્યો. એ બાપા હું છે? એક પતંગ હજી નથી લૂંટ્યો. હાથે પણ નથી લૂટ્યો ને. આ ઓછા ચડે છે, પવન વધારે છે ને એમાં. આ 2-3 પતંગ છે તો એમાંથી એકાદો તૂટીને આવે ને બસ એટલી જ વાર છે. એ બાપા આખો દી થાય ને તોય 2-3 પતંગ જ લૂંટા હે. કરતા હું શું કહું, હા લઈ આવી. પાજી વાર છે કી એની. ત્યાં સુધીમાં ભેગા જેટલા થાય એટલા કરવાના છે. લઈ નહીં કરતો શનિ મહિનો ઉભો રહે. એટલે એમ જ ગમે આવે ધ્યાન રાખવાનું છે ખાલી. તો આવે તો નો આવ્યો તો
અરે પણ ઈ લગાડે તો છે, આવે તો છે. ક્યાં આવ્યો? આવી ગયો. આવી ગયો છે. એ વાલજી કાકા પતંગ મેકી દો. ઉલેવા પતંગ મેક દે ભાઈ. એ ભાડ્યો તો પેલા. લે આ નવો સાલ ક્યાંથી કાઢ્યો? તે ક્યાંથી પડ્યો હોય? અહીંયા હતો અને મેં અહીંયા લૂંટ્યો છે ભાઈ. અરે કપાડો ને પતંગ, ત્યારની મને ખબર છે આ પતંગ અમારે લેવાનો જ છે, એટલે લેવાનો જ છે. એ એવું કઈ ન હોય હો ભાઈ. હા મારા બાપા નાથનો પતંગ આવ્યો એટલે પતંગ અમારો. એવું કઈ ન હો ભાઈ. લા ભાઈ ઓય બાપા ઉલ્યા પાડા ઉલ્યા છે. ફાળો ઉલ્યા પામ છે કા. એ વાલકા ધાનો કરતો હોય ને કરા ધોતી તારું પલ્લી જાય ધ્યાન રાખજે. હવે યાર ની તું હવે ઓય બાપા ફેરવીને બધે. આયો પતંગ આવ્યો એક મગાવ્યો કે આખા દીમાં પકડ્યો ઈ ફાડી નાખ્યો આ તવે બે આયો તું બાપા તો મેં દોટલો થોઈ પતંગ તો. આ તો ધોત તો એવો સાલ નો વાગા આખા ગામના પતંગ દેખાય છે. હું તમારા આ તો ફળી જઈ. એ મામા હવે આયા માર ખાવા ને એકર હાલો આપણે રોડે વયા જઈ. હાય ને હાકે પતંગ જાવ તો ખાતા. આગી ના આઈન પા ગળતીલા ને એક ભીગીના ફાડી દે હમણાં આગળી. એ તું બાપા તમે હાલો આપણે આમ ભાગી. તો અરે એક પતંગ હાથમાં આવ્યો તો એ લઈ જા બોલ અને ફાડી દેજો. શું કરશું હવે? હવે હું કરે હાલે આ મોલ પાવટી જવું છે આપણે જાગે હું તો આયા નથી કોઈ નહીં ખાઈ હજી પતંગ લૂંટવા જાવ? હા જે લૂંટવો જ છે હાલ આસપાસ ધ્યાન રાખજો. અરે નો જવા દઉં ભાણા. આમ 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 એ પકડી પકડી. આંચો તો એ રાજા આંચો એ આંચો એ લે. દોય ભાણા દોય પતંગ. એ ઉભો રહે. ઓય બાપા. આંચો ઓય બાપા. ઉભો રહે. એ સરપંચ પણ મારો શું લેવા? એ બોલ માં કડે. ઓય બાપા. પતંગ ગઈ ને હમણાં બે નો જીવ જાત. આ ગાડી ઉપર ચડી ગયો તો બે વયા જાત ઉપર. એ સરપંચ સને ગામમાં તો પતંગ લૂંટવાનો કાયદો છે જ તે હંધાઈ લૂંટે છે. પતંગ લૂંટવાની ઉના નથી પડતો, પણ ગાડીમાં આવી ગયા તો કોણ જવાબદારી લેત? અને તરત મારું નામ આવે કે સરપંચે ઉડાડ્યા. ક્યાં ધ્યાન રાખીને આવતા હતા? ઉપર. અને પતંગ છે ને રોડે નો લૂંટવાના હોય, આમ ખેતરમાં લૂંટવા જવાનો હોય. એ રાજા એ સરપંચ. તને નથી ખબર પડતી આવડા મોટા ને? એ મામા હાલો. હાલો ને હવે સીધા ઘર ભેગી ના થઈ જજો. રોડે ઉડાડે ને અને પતંગ લૂંટાય ને તો બે નો વારો પડશે, ધ્યાન રાખજો. એ હારું આઈ ભાણા. હાલો ઘર ભેગી ના થઈ જાવ હવે. એ હા. પકડ બાબા હવે છે ને ગજુડા રોડે ઉઈ જવું છે. રોડે આયા એક કે પતંગ જ નથી આવતો. હવે ઘરે ઘરે રોડે નહીં. હા તો એક કામ કરો તમે ઘરે આવી જાઓ અમે રોડે પતંગ લૂંટવા આવી જાવી. એ રોડે તો અમારે જવાનું છે. ન્યા ઓલો મામા ભાણિયો છે ને લૂંટે જ છે. અને આમ જો આયા એક કે પતંગ નથી આવતો. અને હાલ કરે છે ને બધા ભેગા કરો ને પછી ભાગલા પાડી લેવાના હરખા ભાગે ઈ મેળ આવશે નકર તો આ તો ફાયદા જ કરશે આખો ની રખડ્યું તોય. એક કામ કરો ઈની હાચી વાત છે. આમ જોવો જેના હાથમાં આવે ને આપણે છે ને ભેગા કરવાના પછી આપણે હાજે ભાગલા પાડી લેવું. ઈ હાચું. હા બરાબર ને? બરાબર. હારવાનું નહીં કોઈને હવે. બસ. હા હા હાલો હાલો રોડે વયા જઈએ. હાલો હાલો જાય છે વો પતંગ. એ પકડી જાઓ મામા, આસપાસ નો જાય હો. અરે નો જવા દઉં. આવ્યો. આવ્યો આવે છે પતંગ. એમાં પણ લઈ જાઓ પતંગ. વાહ હાલો ભાગામાં એક પતંગ આવ્યો છે બરોબર. વાહ એક તો એક આવી ગયો ને. ઓય અહીંયા રોડે હું પતંગ લૂંટો છો? એ સરપંચ રોડે જ લૂંટવી ને. આયા જાતા પતંગ આવે છે ખેતરમાં કે આવતું નથી હવે. એ વાલજીભાઈ તમને નથી ખબર પડતી? રોડે કોક ઉડાડીને વયા જાય ને તો કોઈ જવાબદારી નહીં લે. આ બધું હે ને તમારે ઘરે રખાય. 5 રૂપિયાની પતંગ હાટું જીવ ખોચો બધા. એ સરપંચ ધ્યાન રાખ્યું. હું ધ્યાન રાખું. હવે આટલી નથી ખબર? એ ભોપા દાદા તમારી ઓય અરે બાપ રે પણ એ ઉભો રહો. અહીંયા તો લા તું હજી સમજો ને, મેં તને કીધું હું કે પતંગ રોડે નહીં લૂંટવાનો. ઓય બાપા. રાજા, એ પણ હું ક્યાં ભટકાણો તમારે હારી? તો કોણ ભટકાણો? આ મારા મામા જ છે. ઓય બાપા. બોલ માં. ઓય બાપા. જો આ વાત હોય 5 રૂપિયાની પતંગ હાટું તને મને હમણાં પાડી દીધો કે નહીં? ભાઈ આમાં સરપંચ એને ઠેસ આવી છે એટલે. ઠેસ હો તમે એકે સમજતા નથી. લાવો પતંગ અહીંયા. સરપંચ પતંગ ફાડી નાખ્યો. બોલો હવે હે ને બધા ઘર ભેગી ના થઈ જજો. રોડે પતંગ નો ઉડાડતા ધ્યાન રાખજો. એ ભાઈ આમ તો જોવો આખા દી પતંગ લૂંટા એ પતંગ હાથમાં આવીને એ સરપંચ ફાડીને વયા ગયા. બોલો લ્યો